ભારત સરકારના રોડ સેફટી માસ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે શહેરમાં રોડ સેફટી કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મેયર અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય અતિથિઓએ ઉપસ્થિત રહીને રોડ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્ય કથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી। બાળકોએ ટ્રાફિક સંકેતો, હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટના ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો દુરુપયોગ જેવા મહત્વના વિષયો પર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો હતો। બાળ કલાકારોના પ્રયત્નોનું સન્માન કરતા તેમને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। ત્યારબાદ મહાનગરના મેયર, પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી દેખાડી રોડ સેફટી રેલીને રવાનગી આપી હતી। આ રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે શહેરીજનોને સંબોધિત કરતા કહ્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું જ કામ નથી, તે દરેક નાગરિકની જવાબદારી છે। નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે આ સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે। ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિન્ડ શહેર બનાવવામાં યોગદાન આપીએ। આજે 2026ના કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે, જે 1 જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે, તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે।